નમસ્કાર બાળ મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની અંદર જે પરીક્ષા લેવાની છે તેની તૈયારી માટેના આજથી આપણે વિડીયો અપલોડ કરવાના શરૂ કર્યા છે, જેની અંદર આપણે સૌપ્રથમ ગુજરાતી વિષયની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નો આપણે પ્રશ્નો બેંકનું સોલ્યુશન અત્યારે મૂકવાના છીએ, જેની અંદર 24 થી 25 એમસીક્યુની આપણે વાત કરીશું. તે પહેલા આપણે 2024ની થોડીક વાત કરી લઈએ. તો 2024ની અંદર પણ આ જ રીતે આપણે વિષય પ્રમાણે અલગ અલગ વિડીયો સીઈટી પ્રશ્ન બેંક સોલ્યુશન મૂકવાના શરૂ કર્યા હતા, જેના અર્થે ઘણા જ વિદ્યાર્થીઓને બહુ લાભ થયો અને બહુ જ મોટી માત્રામાં વિદ્યાર્થીઓ સ્કોલરશિપની અંદર સિલેક્ટ થયા અને તેમને સ્કોલરશિપ પ્રાપ્ત થઈ અને કેટલાક વિદ્યાર્થીઓ અલગ પ્રકારની નવી સ્કૂલોની અંદર પણ એ જોઈન થયા છે. હજી 2025ની અંદર પણ આપણે આ જ પ્રમાણે ગુજરાતી અને અન્ય વિષયોની એક પ્રશ્ન બેંકની સોલ્યુશન આપણે લઈને આવવાના છીએ, જેની અંદર તમામ પ્રકારના જે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તેમજ એ પ્રશ્નો જે આપણે સોલ્વ કરવાના છે એની આધારે બીજા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને તમારે તૈયારી કેવી રીતે કરવાની છે એની વાત પણ આપણે આવનારા વિડીયોમાં તેમજ આ વિડીયોમાંની અંદર કરતા રહીશું. તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારા તમામ આ વિડીયો તમને મળતા રહે અને અમારી પણ 5000 સબસ્ક્રાઇબરની જે અમારી ચાહ છે એ તમે આજ મંથની અંદર આપણે પૂરી કરી અને આ મંથની આપણે અંદર રેગ્યુલર વિડીયો હવે અપલોડ કરવાના શરૂ થઈ જશે, જેની અંદર સ્વાધ્યાય સોલ્યુશન અને સીઈટી માટેના તેમજ ધોરણ 8ની જ્ઞાન સાધના માટેના વિડીયો પણ અપલોડ થવાના શરૂ થઈ જશે. તો ફરીથી આપણે આ દ્રષ્ટિ એજ્યુકેશનને આપણે આગળ વધારી અને તમારા નજીકના મિત્રો, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો તેવી મારી આશા છે. એ સાથે આપણે વિડીયો શરૂ કરી ગુજરાતી ધોરણ 5 સીઈટી પ્રશ્ન બેંકનું સોલ્યુશન. જેની અંદર પ્રશ્ન નંબર 1, એની જે પત્ની છે એ તમારી શું થાય, તો એનો જવાબ શું હશે એ તમારે કોમેન્ટની અંદર તમામ પ્રશ્નોનો જવાબ કોમેન્ટની અંદર લખવાનો છે, જેથી મને પણ ખ્યાલ આવે કે કેટલા બાળકો એક્ટિવ થઈને ભણી રહ્યા છે. તો પ્રશ્ન 1નો અ માતા, બી દાદી, સી નાની, ડી ફઈ. એનો ઉત્તર આવશે બી દાદી. પ્રશ્ન નંબર 2, ગર્ભ શ્રીમંત શબ્દનો શું અર્થ થાય? એ પૈસાદાર, બી ગરીબ, સી બહાદુર અને ડી સુખી. તેનો જવાબ હશે ઓપ્શન એ પૈસાદાર. આ બે પ્રશ્નો જોયા, એના પરથી આપણે જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર જે પ્રશ્ન પૂછાય એ લોહીનો સંબંધ છે, એ તમારે ગુજરાતીની અંદર તેમજ એક તમારું અલગ એક એમસીક્યુનું પોર્શન આવે છે, જેની અંદર તમારી જે તાર્કિક ક્ષમતા તપાસવાની અંદર આવે છે, એની અંદર પણ લોહીના સંબંધો પૂછાય છે. તો આ રીતે આપણે લોહીના સંબંધો કેવી રીતે યાદ રાખવા એનો વિડીયો પણ આપણે બનાવીશું. ત્યાર સુધી તમે આ લોહીના સંબંધો શું છે એનો થોડો અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 3, દાદાની કઈ શારીરિક તકલીફ હતી? આ પ્રશ્ન પાઠને આધારિત છે. દાદાને શું શારીરિક તકલીફ હતી? તમારે એનો ઓપ્શનનો જવાબ નીચે આપવાનો છે. એનો જવાબ આવશે ઓપ્શન સી સાંભળવામાં. દાદાને સાંભળવાની તકલીફો હતી. આધેડ વય એટલે કેટલી ઉંમર? તો એ 45, બી 17, સી 25, ડી 0. એનો જવાબ આવશે એ 45. આ પ્રશ્ન પણ આધેડ વય એ તમારે એની અંદર કોઈ ઉમેર ન આપી દો, પણ તમારે વાર્તાને આધારે આ શબ્દો પૂછવામાં આવે છે, એ આધારે તમારા જે જ્ઞાન શક્તિ છે એનો ચકાસીને આનો ઉત્તર આપવાનો છે. પ્રશ્ન નંબર 5, ફિયોનાને રસ્તામાં મળેલ 3 છોકરીઓ પૈકી કઈ એક નથી? આ પ્રશ્નો તમને થોડા કન્ફ્યુઝ કરવા પણ પૂછવામાં આવે છે, જેની અંદર નથી એવું લખેલું છે, જ્યારે કેટલીક વાર બાળકો આ નથી શબ્દ વાંચતા નથી અને છે એવું વાંચી નાખે છે, એટલે કે પલ અને ડોલી એવો જવાબ આપી દે છે. પણ જ્યારે આપણે પ્રશ્ન વાંચતા હોય ત્યારે સંપૂર્ણ પ્રશ્ન વાંચીને પછી જ એનો ઉત્તર આપવાનો છે. આની અંદર પ્રશ્ન 5નો એ ડોલી, બી પલ, સી મલ કે ડી નિકી. તેનો જવાબ આવશે ડી નિકી. નિકી નામની કોઈ છોકરી એને મળી ન હતી. ચલ પ્રશ્ન નંબર 6, ચલ નીચે ઉત્તર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? એ દુઃખ, બી ભય, સી ગુસ્સો કે ડી ઠપકો. તો સી ગુસ્સો. ચલ નીચે ઉત્તર, મારી તારી જોડે કોઈ વાત નથી કરવી. અમે ગુસ્સાથી બોલે છે. તો આ તમારે કયા વાક્યમાં કેવી રીતે બોલવામાં આવી છે અને કેવી રીતે એના હાવભાવ છે એના આધારે પણ તમારે આનો ઉત્તર આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 7, ફિયોનાનો કોઈ પણ બાળકનો ઉછેર કઈ રીતે થવો જોઈએ? તો એ ગુસ્સો કરીને, બી પ્રેમ અને સમજાવટથી, સી રૂઢિ પરંપરાથી, ડી ઘર એ બેસાડીને. કેવી રીતે એનો ઉછેર થવો જોઈએ? તો બી પ્રેમ અને સમજાવટથી. પ્રશ્ન નંબર 8, હિંચકાનો વેગ વધ્યો. અહીં વેગ શબ્દનો શું અર્થ થાય? તો અહીં વેગ શબ્દ છે એનો શું અર્થ થાય? અહીં તમારો અહીં તમને સમાનાર્થી શબ્દનો અર્થ આપવાનો છે, જેમાં એ સમય, બી ગતિ, સી વર્તુળ અને ડી વાગ
વો. તેનો ઓપ્શન આવશે, જવાબ આવશે બી ગતિ. અહીં તમારે સમાનાર્થી શબ્દ પૂછાયેલો છે. તે મારા પાઠની અંદર જે સમાનાર્થી શબ્દો છે એ પાઠ 1 ની અંદર એ તમારે બધા સમાનાર્થી શબ્દો આ વિડીયો જોયા પછી તૈયાર કરી દેવાના છે. વિરોધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગ પણ તૈયાર કરી દેવાના છે. પ્રશ્ન 9, હેપતાઈ જવું એટલે શું? તો એ ગભરાઈ જવું, બી ગુસ્સે થવું, સી ખુશ થવું અને ડી વિસ્મિત થવું. તેનો જવાબ આવશે એ ગભરાઈ જવું. હેપતાઈ જવું એટલે એકદમ ડરી જવું, ગભરાઈ જવું. 10, તારા વેશ તો જો. અહીં વેશ શબ્દનો શું અર્થ થાય? અહીં ફરીથી આપણને સમાનાર્થી શબ્દો જોવા મળશે, તેમજ ક્યાંક તળપદા શબ્દો પણ આપણે જોઈ શકીએ છીએ. એ કપડા, બી વ્યસન, સી દેખાવ કે ડી દર્પણ. તો એનો ઉત્તર આવશે સી દેખાવ. વેશ, તારો વેશ તો જો, તારો દેખાવ તો જો. એવી રીતે આ પ્રશ્નનો ઉત્તર આપણે સમજી શકીએ છીએ. પ્રશ્ન નંબર 11, વાજ આવી જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. રૂઢિપ્રયોગ પણ આપણે ગુજરાતીની અંદર તૈયાર કરવાના રહેશે. એ વાગી જવું, બી વજન ઉપાડવું, સી કંટાળી જવું કે ડી વાજી વગાડવું, બાજુ વગાડવું. તો એનો જવાબ આવશે સી કંટાળી જવું. બરાબર, અતિશય હું વાજી ગયો છું, અતિશય હું કંટાળી ગયો છું, એવો અર્થ એનો આપણે કરી શકીએ. પ્રશ્ન નંબર 12, મોટા ઘરની દીકરી એટલે કેવી? તો મોટા ઘરવાળી, ઊંચા ઘરવાળી, પૈસાદાર કુટુંબની દીકરી કે વિશાળ ઘરની દીકરી. તેનો ઉત્તર આવશે પૈસાદાર કુટુંબની દીકરી. આપણે કેટલાક શબ્દો પાઠને આધારે પણ અને એક વૈચારિક રીતે કેવી રીતે વ્યવહારમાં બોલે છે તેની આધારે પણ ઉત્તર આપવો જરૂરી છે. બિલાડીને જોઈ ફિયોના મોટેથી બરાડી. વાક્યમાં કયો ભાવ? આપણે કોઈ પણ વસ્તુને જોઈએ અને જોરથી રાડો પાડીએ છીએ તો શું ભાવથી આપણે દુઃખથી રાડો પાડીએ, શું ગુસ્સાથી રાડો પાડીએ, કે શું આનંદથી રાડો પાડીએ, શું બીકથી રાડો પાડીએ? તો એનો જવાબ આપણે બધાને ખબર છે. શું આવશે? લખી દો કોમેન્ટમાં, ડી બીકથી. બીકથી અને જોરથી રાડો પાડીએ. તમારે બધા જ પ્રશ્નોના જવાબ એ કોમેન્ટની અંદર જેમ જેમ આગળ ચાલે છે એમને મૂકતા રહેવાનું છે, જેથી અમને પણ ખબર પડે કે ના તમે અભ્યાસ કરી રહ્યા છો. જો નહીં મૂકો તો એમ લાગશે કે ના માત્ર તમે તો વિડીયો જોઈને પૂરો કર્યો. તો દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ પણ ખાસ કરી લેજો, જેથી આવનાર આવા વિડીયો પણ તમને જલ્દી મળતા રહેશે. ચલો શરૂ કરીએ ફરીથી. પ્રશ્ન નંબર 14, ફિયોનાએ રુદ્ર અવતારવાળી આયાને જોઈ. વાક્યમાં કયો ભાવ છે? કોઈને રુદ્ર અવતારવાળું જોઈએ તો કેવું હોય સામે? જ્યારે મમ્મી ગુસ્સો કરે, રુદ્ર અવતારવાળી હોય તો મમ્મી કેવું હોય? શું કરે? તો નિરાશ હોય, શું એ શોખમાં હોય, શું ગુસ્સો કરે, શું એ આનંદમાં હોય? તો ઓપ્શન આવશે સી, શું હોય? ગુસ્સામાં હોય. પ્રશ્ન નંબર 15, તમારે ખાલી ક્યાં કામ છે? સ્મિતાબહેનનું કે દક્ષાબહેનનું? માં બે વ્યક્તિની વાત થઈ છે તો કોણ આવી શકે જવાબ? એ કોનો, બી કોની, સી કોનું ને ડી કોણ. જવાબ શું હશે? પહેલા જ મેં તમને હિન્ટ આપી, સી કોનું. તમારે કોનું કામ છે? સ્મિતાબેન કે દક્ષાબેન? બંનેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાની છે, એટલે તમારે કોનું કામ છે. પ્રશ્ન નંબર 16, વાર્તા ખાલગિયા વાંચી છે. એ કોણે, એ કોને, સી કોના અને ડી કેવા. તો વાર્તા, બરોબર, વાર્તા કોણે વાંચી છે? પ્રશ્ન નંબર એ જવાબ આવશે. આની અંદર આપણે જોઈશું તો બંને પ્રશ્નની અંદર તમને પ્રશ્નવાચક એક ભાવ તમને એની અંદર જોવા મળશે. આવા પ્રશ્નો પણ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે, જેમ કે ખાસ કરીને ગુજરાતીની અંદર. ગુજરાતીની અંદર કેવા પ્રશ્નો પૂછાય? તમે કોણે એટલે કે એક પ્રશ્ન પૂછવાની ભાવ છે, એ પ્રશ્ન પૂછવાનો ભાવ પણ તમને અંદર દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, આપેલ વર્ણોમાં માત્રાઓ ઉમેરી કયો અર્થપૂર્ણ શબ્દ બનશે? કે આપેલ જે શબ્દ છે ખ, વ, ન અને દ, એની તમે કોઈ કાનો માત્ર ઉમેરો છો અથવા રેશવે દર્ઘે ઉમેરો છો તો તેમની અંદર કેવા પ્રકારના શબ્દો બની શકે એ તમારે આની અંદર જણાવવાનું છે. હવે તમે આની અંદર જોશો તો પ્રશ્ન એ દવાખાનું, બી દયાવાન, સી ખાદીદારી ને ડી જાતવાન. હવે ત્યાંની બી ની અંદર જોશો તો દયાવાન, તો આની અંદર તમને ખ જોવા મળશે નહીં. બરાબર, દ અને ન નો ઉપયોગ થયેલો છે, દ, ન અને વ છે. જાતવાનની અંદર જોશો તેમાં પણ તમને ખ જોવા મળશે નહીં, અને ખાદીધારીમાં જોશો તો તેની અંદર તમને ન જોવા મળશે નહીં. જ્યારે એ દવાખાનું જોશો તો એમાં દ આવી ગયો, એમાં વ આવી ગયો, એમાં ખ આવી ગયો અને ન પણ. એમાં ચારેય શબ્દોનો જે ચારેય વર્ણોનો ઉપયોગ આ શબ્દની અંદર તમને જોવા મળે છે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ, દવાખાનું. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, સમસ્યા, ફોરમ, સુરત. તો આનો ઓપ્શનનો જવાબ આવશે ઓપ્શન સી, ફોરમ. નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? તમારે અંદર જુદો શબ્દ છે એ તારવાનો છે. નામ નિશાન, પંચ પકવાન, રામ કહાણી અને પૈસાદાર. હવે આની અંદર તમને કોમન વસ્તુ જોવા મળશે. શું જોવા મળી? તમારે કોમેન્ટની અંદર જણાવવાની છે. હું તમને જણાવું એ પહેલા
તો આનો જવાબ આવશે ઓપ્શન સી પૈસાદાર. કેમ? તો આની અંદર આપણે જોઈશું તો ઓપ્શન એ ની અંદર 1 2 3 4 5 કેટલા અંદર વર્ણો છે? 5 છે. બી ની અંદર પણ 5 વર્ણો છે. જ્યારે ડી ની અંદર પણ કેટલા વર્ણ છે? તો કે 5 વર્ણ છે. જ્યારે આપણે સી જોશું તો એની અંદર કેટલા વર્ણ છે? તો 4 છે. તો જુદું પડતું શું છે? સી. બરાબર? એ આગળના ની અંદર પણ એવી જ રીતે હતું. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? એટલે તમારે આની અંદર સાચી જોડણી શોધીને લખવાની છે. જોડણી ક્યારે સાચી આવડે? તો આપણે બારાક્ષરી સારી રીતે સમજ્યા હોય અને એની સાથે આપણી પાઠની અંદર આવતી જે જોડણીઓ છે આપણે એની અંદર સોલ્વ કરી હોય ત્યારે આવડે. તો પાઠની અંદર જે જોડણી આવે છે અને જે મુશ્કેલ ભરી છે આપણે એકવાર જોઈને સમજવાની છે. આનો જવાબ આવશે ઓપ્શન એ સંતા કુકડી. શ્રેયા અને દિયા બહેનો છે. ખાલી જગ્યા નિશાળે જાય છે. ખાલી જગ્યામાં કયો શબ્દ આવે છે? જ્યારે આપણે આ શબ્દ આ વાક્ય વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ કોઈ ત્રીજો વ્યક્તિ બોલી રહ્યો છે કે બંને બહેનો છે અને તેઓ શાળાએ જાય છે. ઓપ્શનનો જવાબ શું આવે? સરસ. બી તેઓ. 22 નંબર કાન આંબળવો. બરોબર, ઓછું સાંભળવું, ઠપકો આપવો, કાન સાફ કરવા કે ડી કાન દુખવો. તેનો જવાબ આવશે ઠપકો આપવો. આપણી મમ્મી જ્યારે આપણો કાન આંબળે ત્યારે કોઈ કહે છે કે આમ મસ્તી નહીં કરવાની, એમ કાન આંબળીને આપણને કહેતા હોય છે આપણા વડીલ કે આપણા ગુરુ. તેનો જવાબ શું? ઓપ્શન બી ઠપકો આપવો. સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. અહીં તેમણે એટલે કોણ? તેમણે જે શબ્દ અંદર ઉપયોગ થયો છે આપણને અંદર તેમણે શબ્દ એ નો સૂચક શું છે? એ કોના માટે છે? તો કાબર માટે, સંભળી માટે, કાબરના બચ્ચા માટે કે સંભળીના બચ્ચા માટે? તો એ કોણ આવશે? ઓપ્શન સી કાબરના બચ્ચા માટે. કેમ? ડર્યું કોણ હતું? કાબરના બચ્ચા. તો ચીસ કોણ પાડે? કાબરના જ બચ્ચા. તો અહીં આવશે કાબરના જ બચ્ચા. ઓપ્શન ડી ઓપ્શન સી આવશે. અને હવે પ્રશ્ન નંબર 24. ચંદુએ ઉતાવળે લેસન કર્યું. ક્રિયા વિશેષણ ઓળખો. બરોબર કે ચંદુએ સી બી કર્યું, સી ઉતાવળે કે ડી લેસન. હવે આની અંદર ક્રિયા વિશેષણ. એની પહેલા વિશેષણ એટલે શું? તો કોઈ પણ સંજ્ઞા અથવા નામની અંદર વિશેષ અર્થ જે આપતું હોય એને શું કહેવાય? વિશેષણ કહેવાય. તો આની અંદર વિશેષણ કોણ આપતા હોય? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઉતાવળે. ઓપ્શન સી ઉતાવળે. તો ઉતાવળે લેસન કર્યું. લેસન કર્યું પણ કેવી રીતે? ઉતાવળ. અંદર કોઈ ક્રિયા થઈ છે ઉતાવળ, જેમ કે ચાલવાની ક્રિયા, દોડવાની ક્રિયા. આ ઉતાવળે લેસન કરવાની ક્રિયા છે. એટલે તો ક્રિયા વિશેષણ. જવાબ શું આવશે? ઓપ્શન સી ઉતાવળે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી તમે વિડીયો જોઈ. તમે અત્યાર સુધી વિડીયો જોઈ એની માટે એ કારણ છે કે તમે સીઈટી ની અંદર ખૂબ લગનથી તૈયારી કરી રહ્યા છો. આવનારી તમામ માહિતી છે 1 થી 8 ની જે તમામ માહિતી છે, સ્કોલરશિપની તમામ માહિતી છે, તમને આ પ્રકારના વિડીયોની અંદર મળતી રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સાથી મિત્રોને, શિક્ષક મિત્રો દેખતા હોય તો તમારા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો, જેથી એ સારામાં સારી સીઈટીની તૈયારી કરી શકે. તમને કોઈ પણ વિષયમાં માહિતી હોય અથવા કોઈ પણ વિષયમાં કન્ફ્યુઝન તમને હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અમે ચોક્કસ એનો પ્રતિસાદ આપી તમારી સમસ્યા જે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ફરીથી આપ સર્વેનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.